નવસારી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ અને ફાયરિંગની ઘટનાએ હડકંપ મચાવ્યો છે। ત્યાં લૂંટારુઓના હુમલામાં વેપારી આશિષ રાજપરાની મોત થયું છે, ત્યારે 2 લોકો ઘાયલ થયા છે। આ ઘટનાને પગલે સચિન માર્કેટના 2000થી વધુ વેપારીઓએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો છે। વેપારીઓએ પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે અને સચિન વિસ્તારમાં પોલીસ ચોકીની માંગ કરી છે। સુરતના સચિન વિસ્તારમાં ગત રોજ 4 અજાણ્યા યુવકો દ્વારા આ સચિન સ્ટેશન બજારની અંદર શ્રીનાથ જ્વેલર્સના અંદર લૂંટની ઘટના કરવા આવ્યા હતા, જેમાં ગોળીબાર થયો હતો। ગોળીબારના દરમિયાન જે માલિક છે શ્રીનાથના, તે આશીષભાઈની હત્યા થઈ હતી, મૃત્યુ થયા હતા। જેમાં પોલીસે તપાસ શરૂ કરી છે। એમાંથી એક આરોપી પકડાયો છે। પણ આજે તમે જોઈ શકો છો મારી પાછળ આ જે વિસ્તાર છે, આ સચિન રેલવે સ્ટેશનનો બજાર વિસ્તાર છે। આ જે દુકાનો દેખાઈ રહી છે, આજે જે બંધ હાલતમાં, આ વેપારીઓમાં એક ડરનો માહોલ છે। આ સચિન બજાર છે, જ્યાં લાખો લોક સવારથી સાંજ સુધી અહીં વેપાર કરવા આવતા હોય છે, સામાન પોતાની ચીજ જરૂરત વસ્તુઓ લેવા આવતા હોય। આજે જે 24 કલાક ભરચક વિસ્તારની અંદર આ ખાલી સુમસામ જે વિસ્તાર દેખાઈ રહ્યું છે, આ વેપારીઓના અંદર આજે એક ડરનો માહોલ છે। સચિનમાં 3થી વધુ આવી ઘટનાઓ બની ગઈ લૂંટની, પણ આ બજારમાં જે કાલે ઘટના બની તેનાથી સચિનના વિસ્તારના જે વેપારી લોકો છે એના અંદર, એના પરિવારમાં એક ડરનો માહોલ છે કે અમે ધંધો કરવા જઈશું, વેપાર કરવા જઈશું તો આવી કોઈ ઘટના અમારી સાથે કે અમારા પરિવાર સાથે ન બને, તે હિસાબે આ લોકો આજે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યું છે। ઘણા વેપારીઓ આપણી સાથે ઊભા છે, આપણે વાત કરીશું શું ઘટના છે, શા માટે આ લોકો બંધ રાખ્યું છે ને શું કહેશો તમે આ ઘટના વિશે? घटना विषय शू कही साहब, हमारा व्यापारी एक लूट में मारी गयो। लूट वाला लुटेरा आया था, लूट भरी બધું એને જેવર ભર્યા, એના પછી એને ગોળી મારી, આ બધું એક બે પેદા થઈ ગયો। એના પછી બહાર આવી અનબેલેન્સ થી એટલે હેઠ પડી ગયો। એક આરોપ પકડાઈ ગયેલો, લૂંટેરો એક પકડાઈ ગયેલો, એના પછી 3 ફરાર છે હજી। અને અમારા જે ભાઈ વ્યાપારી ભાઈબંધ છે એને ગોળી લાગી છે, એ બી ઓફ થઈ ગયેલા છે। એના પછી અમારે જે માર્કેટનો આવ્યો છે કે ડર પેદા થઈ ગયેલો છે, કોઈ સિક્યોર નહીં મળે, કે વ્યાપાર જગતને બિલકુલ સિક્યોર નહીં મળે। કે અમે એ વિનંતી કરી છે પોલીસ પ્રશાસન, પોલીસ અધિકારીઓ છે કે અમને જરીક સિક્યોરિટી આપો। 5 વાગ્યા પછી માર્કેટ એટલો ભરાયેલો હોય, એની અંદર કોઈ સિક્યોરિટી નહીં है। તો અમારી માંગ છે કે અમને જરીક સિક્યોરિટી આપો। અમે જેટલો ટેક્સ પેર કરે એટલો સિક્યોરિટી નહીં મળતી है। કહેવાનો મતલબ કે અમારે અહીંયા સંદીપભાઈ ધારાસભ્ય એટલા મજબૂત માણસ છે, ફિર બી અમારા એરિયાઓ ક્રાઇમ વધતો જાય છે। એટલે કારણ શું છે આ બધું વધવું જાય? એટલે પહેલા સાંભળ્યો હતો કે મીઠી ખાડીમાં થાય છે, પાંડેસરા વિસ્તારમાં થાય, ડિંડોરી વિસ્તારમાં થાય, એક કે જાણવા મળતો હતો કે આ વિસ્તારમાં આવી ઘટના ઘટતી, લેકિન સુરતમાં બી એવો ક્રાઇમ વધતો જાય છે। એના માટે કે અમે સિક્યોરિટી પોલીસ અધિકારીથી વિનંતી છે કે જે અમારા અત્યારે અમારા વ્યાપારી ભાઈબંધને જે ઘટના ઘટી એમાંથી આરોપીને ઝડપથી પકડાય અને એને વ્યાપારીને જરીક ન્યાય આપીએ એવી અપેક્ષા કરીએ છીએ સરકારથી અને પોલીસ અધિકારીઓથી। તમે જોઈ શકો છો વેપારી મંડળ અને જે વેપારીઓ છે તેમાં આક્રોશ છે, ડર છે ને ન્યાયની માંગણી છે। બીજા લોકો પણ છે વેપારીમાં, આપણે તેમની જોડે વાત કરીએ શું માંગણી છે ને શું થવું જોઈએ વેપારીની લોકો માટે ને શું અપેક્ષા છે તમારા લોકોની? ये सचिन बाजार का मैं भी एक मेंबर हूँ। ये जो घटना हुई है वो हमारे सचिन बाजार का मेंबर नहीं है, हमारे घर का मेंबर गया है, ऐसा हमको मैसेज हो रहा है। और प्रशासन से ये विनती करते हैं कि आगे की घटना ऐसा नहीं हो, इसके लिए कुछ इंतजाम किया जाए, यही हमारी गुजारिश है। 5 बजे के बाद हजारों लोग यहाँ आते हैं खरीदी बेचान करने के लिए। सचिन विस्तार इतना बड़ा है, सबसे सेफ विस्तार सचिन है सूरत में अगर कोई है तो। इसमें भी अगर ऐसा होता है तो बहुत दुखद घटना है, और ये घटना को मैं बहुत निंदा से उसको कड़ी निंदा करता हूँ। आगे प्रशासन को रिक्वेस्ट करता हूँ कि आगे ऐसा कुछ नहीं होवे, इसके लिए पगला भरें, ऐसी विनंती है हमारी। તમે જોઈ શકો છો વેપારીઓનો આ ગુસ્સો, આક્રોશ કોઈ ખોટો નથી, પ્રશાસન સામે છે, તંત્ર સામે છે। તંત્રનું એવું કહેવું છે કે તંત્રો પાસે આ લોકોની અપેક્ષા છે કે અહીંયા સિક્યુરિટી વધારે ને કોઈ ઘટના ના થાય તેના માટે ને કોઈ પગલાં ઉચકવામાં આવે। અહીંયા બીજા પણ આપણી સાથે વેપારી છે જે ગોલ્ડના ધંધાથી સંકળાયેલા છે। શું માંગણી છે, શું થવું જોઈએ ને કેવી રીતે વેપારીઓને ન્યાય મળશે ને કેવી રીતે સુરક્ષિત રહેશે વેપાર?
મારે તો ખાલી સરકારને એટલું જ કહેવાનું છે કે આજે જે જ્વેલર્સવાળાના લૂંટવીટ મર્ડરની ઘટના બની છે એ કોઈ નાની મોટી ઘટના નથી. કાલે ઉઠીને કોઈ બીજા જોડે પણ થઈ શકે છે, બરાબર. તો સરકારશ્રીને પોલીસ વાળાઓને ખાલી એટલું કહેવાનું છે કે આટલું ભરચક માર્કેટ છે, જે 5 વાગ્યા પછી એટલું ભરચક માર્કેટ પગ મૂકવાની જગ્યા નથી હોતી, અને એવી જગ્યામાં આ લોકોએ બંદૂકની ગોળી ચલાવી છે. અને એમાં એક અમારા જ્વેલર્સ ભાઈનું મોત પણ થયેલું છે. તો સાહેબશ્રીઓને બધાને એટલું જ કહેવાનું, અધિકારીશ્રીઓને એટલું જ કહેવાનું છે કે અહીંયા કોઈ નાની મોટી પોલીસ ચોકીનું આયોજન કરે, બરાબર, તો જેથી કરીને આ ક્રાઇમ થોડોક ઓછો થાય. તમે જોઈ શકો છો કાલની ઘટનાથી વેપારી લોકોની માંગણી છે કે આ સ્થાનિક સ્ટેશન બજાર છે, જ્યાં હજારો લાખોની સંખ્યામાં લોકો ખરીદારી કરતા આવતા વેપાર ચલાવવામાં આવે છે. અહીં એક પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવે જેનાથી પેટ્રોલિંગ વધુ થઈ શકે અને લોકો સુરક્ષિત થઈ શકે. કેમ કે સચિન વિસ્તારમાં આજુબાજુના જે રહેવાસીઓ છે તે પણ આ ઘટનાથી ખૂબ જ ચિંતિત છે ને આક્રોશ છે. તંત્ર આમાં પગલાં લે એવી અપેક્ષા છે. કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત.